નમસ્કાર મિત્રો, શું તમે પણ વારંવાર થતી ઉધરસ, શરદી અને છાતીમાં જામી ગયેલા કફથી કંટાળી ગયા છો? શું તમને પણ આવી તકલીફો વારંવાર સતાવતી રહે છે? અથવા તો છાતીમાં ખૂબ જ વધારે કફ જામી ગયો હોય એવો અનુભવ થાય છે? તો આજના આ વિડીયોને તમે ચોક્કસથી જોજો, કારણ કે આમાં હું તમને એક ખૂબ જ મહત્ત્વની વાત જણાવવાની છું. આજે હું તમને એક એવો ઘરેલું ઉપાય જણાવીશ જે આ બધી જ સામાન્ય લાગતી પણ પીડાદાયક સમસ્યાઓમાંથી તમને રાહત અપાવી શકે છે, અને તે પણ કોઈ પણ દવા વગર. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ, જેનો અર્થ થાય છે કે જીવનના તમામ કર્મો અને ફરજો પૂરી કરવા માટે શરીરનું નિરોગી હોવું સૌથી પહેલું અને અનિવાર્ય સાધન છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ઋતુ બદલાય એટલે કે જ્યારે પણ મોસમ બદલાય ત્યારે ઠંડી લાગવી કે પછી શરદી અને ઉધરસ થવી એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે. અને સાથે સાથે આવા સમયે છાતીમાં કફ જામી જવાની તકલીફ પણ થઈ જાય છે, જેના કારણે ઘણીવાર આપણને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડવા લાગે છે. શું તમારી સાથે પણ ક્યારે આવું બન્યું છે કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જ્યારે પણ આવી તકલીફો થાય છે ત્યારે સામાન્ય રીતે આપણે સૌથી પહેલાં એન્ટીબાયોટિક્સ ગોળીઓ, કેપ્સ્યુલ કે સિરપ લેવાનું શરૂ કરી દઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે આપણી પ્રકૃતિએ એટલે કે કુદરતે આના માટે આપણને એક ખૂબ જ ખાસ ઉપાય આપ્યો છે, જે તમને આ સમસ્યામાંથી છુટકારો અપાવવામાં બેહદ મદદ કરી શકે છે? તો જો તમે આ ઘરેલું નુસ્ખા વિશે પૂરેપૂરી વિગત સાથે સમજવા માંગતા હોવ તો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં મારી વિનંતી છે કે જો તમે અમારી આ સેહત સ્નેપ યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને આ વિડીયો ગમે તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, અને સાથે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આજે જે નુસ્ખો હું તમને બતાવવા જઈ રહી છું તે મુખ્યત્વે જામફળના પાન ઉપર આધારિત છે. આ ઉપાય સંપૂર્ણપણે કુદરતી છે અને ખાંસી, શરદી તેમજ કફ માટે ખૂબ જ અસરકારક છે. આ નુસ્ખો માત્ર તમારા રોગના લક્ષણોને કાબૂમાં નથી કરતો, પરંતુ સમસ્યાના મૂળ કારણ પર એટલે કે જડ ઉપર કામ કરે છે. તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને સોજાને ઓછા કરે છે. આ નુસ્ખાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેની કોઈ આડઅસર નથી હોતી, એટલે કે તમને કોઈ નુકસાન નથી થતું. જ્યારે આપણે બજારની સિન્થેટિક દવાઓ લઈએ છીએ તો તે માત્ર તમારા લક્ષણોને ટાર્ગેટ કરે છે, પરંતુ સાથે સાથે તમને ઘણી બધી વગર જોઈતી આડઅસરો પણ આપી જાય છે, જેમ કે સુસ્તી લાગવી, વધારે પડતી ઊંઘ આવવી કે પછી પેટમાં દુખાવો થવો વગેરે. પરંતુ આ નુસ્ખાથી તમને આવી કોઈ પણ આડઅસર થતી નથી. આ ઉપાય બનાવવા માટે તમારે જામફળના પાન ઉપરાંત આદુ, કાળા મરી, લવિંગ, તજ અને થોડો ગોળ અથવા મધ જોઈશે. આ બધી જ સામગ્રી તમારા ઘરમાં તમને સરળતાથી મળી જશે અથવા ઘરની આસપાસ મળી જશે, અને એટલે જ આ ઉપાય બનાવવો ખૂબ જ સરળ છે. તમને કોઈ તકલીફ પડતી નથી, અને જ્યારે પણ તમને જરૂર હોય તમે આરામથી આ બનાવીને ઉપયોગ કરી શકો છો. જામફળના પાનમાં વિટામિન સી અને ક્વેર્સેટિન નામના તત્વો હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિને કુદરતી રીતે મજબૂત બનાવે છે. તેમાં સોજારોધી અને જંતુનાશક ગુણો પણ હોય છે, જે શ્વસન તંત્રના ચેપને રોકવામાં તમારી મદદ કરે છે. એટલે કે આ માત્ર તમને શરદી અને ઉધરસને કાબૂમાં જ નથી કરતા, પરંતુ તમને ચેપ સામે લડવાની તાકાત પણ આપે છે. હવે આદુની વાત કરીએ તો આદુ એક કુદરતી સોજારોધી તત્વ છે, જે ગળાની બળતરા એટલે કે તમારા ગળામાં જે ખરાશ થાય છે તેને ઓછી કરે છે અને તમારી શ્વાસનળીને સાફ કરે છે. શરદી અને કફ જામી જવાના કિસ્સામાં આદુનો રોલ બિલકુલ એક કુદરતી ડીકન્જેસ્ટન્ટ જેવો હોય છે, એટલે કે તે તમારી બંધ થઈ ગયેલી શ્વાસનળીઓને ખોલી નાખે છે. લવિંગની વાત કરીએ તો પરંપરાગત રીતે તેનો ઉપયોગ કફને બહાર કાઢવા માટે કરવામાં આવે છે, જે તમારા ફેફસામાં જામેલા ઘટ્ટ અને ચીકણા કફને પાતળો કરીને બહાર કાઢે છે. શું તમે ક્યારેય દાંતના દુખાવા માટે લવિંગનો ઉપયોગ કર્યો છે? હા કે ના, કોમેન્ટમાં ચોક્કસ લખજો. આ સિવાય તજ એક એવું કુદરતી તત્વ છે જે ગરમાવો આપે છે અને શરીરને અંદરથી ગરમી પૂરી પાડે છે. તે જંતુનાશક પણ હોય છે, જે તમને ચેપ સામે કુદરતી રીતે લડવામાં મદદ કરે છે. કાળા મરીની વાત કરીએ તો તે પણ કફ અને શરદી માટે રામબાણ છે, જે છાતીના ભારને ઓછો કરે છે અને કફને બહાર કાઢે છે. અને છેલ્લે મધ કે ગોળ, આ બંનેમાંથી જે પણ વસ્તુ તમે વાપરો છો તેમાં કુદરતી રીતે ગળાને રાહત આપવાના અને ઉધરસને દબાવવાના ગુણો હોય છે, જે તમારા ગળાને આરામ આપે છે અને તમારી ઉધરસને કાબૂમાં પણ મદદ કરે છે.
હવે આ ઉકાળો બનાવવાની રીત ખૂબ ધ્યાનથી સાંભળજો. આ નુસ્ખો બનાવવા માટે સૌથી પહેલાં તમે 6 થી 8 તાજા જામફળના પાન લઈ લો અને આ પાનને પાણીથી બરાબર ધોઈને સાફ કરી લો. હવે આ પાનને ઝીણા ઝીણા કાપી લો અને તેની વચ્ચે જે જાડી નસ હોય છે, એટલે કે પાનની વચ્ચે જે દંડી જેવો ભાગ હોય છે, તેને તોડીને અલગ કાઢી નાખો. ત્યારબાદ એક તપેલીમાં તમે 2 કપ પાણી લો અને તેને ઉકળવા માટે ગેસ ઉપર મૂકી દો. જ્યારે પાણી ઉકળવાનું શરૂ થઈ જાય તો સૌથી પહેલાં તેમાં તમે સુધારેલા જામફળના પાન નાખી દો. ત્યારબાદ એક નાનો આદુનો ટુકડો લગભગ 1 ઇંચ જેટલો લઈને તેને છૂંદીને તેમાં નાખી દો. 2 લવિંગ પણ તેમાં નાખી દો. એક નાનો ટુકડો તજનો લઈને તેમાં ઉમેરો અને લગભગ 5 થી 6 કાળા મરી તમે તેમાં વાટીને નાખી દો. હવે આ મિશ્રણને તમે ધીમી આંચ ઉપર સારી રીતે પાકવા દો. જ્યારે આ બરાબર પાકી જાય તો તેમાં એક નાનો ટુકડો ગોળનો તોડીને કે વાટીને નાખી દો અને તેને હલાવીને પાણીની અંદર બરાબર ઓગાળી લો. અને જો તમે ગોળની જગ્યાએ મધ વાપરવા માંગતા હો તો અત્યારે તમારે તેમાં મધ નથી ઉમેરવાનું. આ સ્ટેપ તમારે છોડી દેવાનું છે. મધ આપણે પાછળથી ઉમેરીશું. હવે જ્યાં સુધી પાણી બળીને અડધું ન રહી જાય ત્યાં સુધી તેને પાકવા દો, જેથી કરીને બધી જ સામગ્રીઓના ગુણધર્મો અને સક્રિય તત્વો આ પાણીની અંદર ભળી જાય. જ્યારે તમે જુઓ કે પાણીનો રંગ બદલાવા લાગ્યો છે અને તે લગભગ અડધું રહી ગયું છે, તો હવે તમે સમજી જજો કે તમારો ઉકાળો તૈયાર છે. હવે આ ઉકાળાને તમે ગેસ પરથી નીચે ઉતાણો અને 1 કપમાં ગરણીથી ગાળી લો. છેલ્લે જો તમે ગોળનો ઉપયોગ નહોતો કર્યો તો હવે તમે આમાં 1 ચમચી મધ ઉમેરી શકો છો, પરંતુ જો તમે ગોળ વાપર્યો હતો તો મધવાળો આ ભાગ તમારે છોડી દેવાનો છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે આ ઉકાળાને તમારે ગરમ જ પીવાનો છે, તેને ઠંડો કરીને પીવાનો નથી. આ ઉપાય દિવસમાં 2 વાર તમે ઉપયોગ કરી શકો છો અને ત્યાં સુધી લઈ શકો છો જ્યાં સુધી તમને સારું ન લાગવા માંડે. સામાન્ય રીતે 1 દિવસમાં જ તમને આ નુસ્ખાથી આરામ મળવાનો શરૂ થઈ જાય છે, પરંતુ અમુક કિસ્સાઓમાં સમય થોડો વધારે પણ લાગી શકે છે. હવે વાત કરીએ કે આ ઉપાયને કેવી રીતે અને કેટલી વાર લેવો જોઈએ. તો જેમ મેં તમને જણાવ્યું, આ ઉકાળાને દિવસમાં 2 વાર ગરમ પીવો તમારા માટે શ્રેષ્ઠ રહે છે. 1 કપ તમે સવારમાં લઈ લો અને 1 કપ રાત્રે લઈ લો. પરંતુ જેટલું અસરકારક આ નુસ્ખો છે એટલું જ જરૂરી તેની સાથે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ છે. પહેલી બાબત એ કે જો તમે આ ઉપાયમાં મધનો ઉપયોગ કરી રહ્યા છો, એટલે કે મધ નાખી રહ્યા છો, તો ક્યારેય પણ આ નુસ્ખો 1 વર્ષથી નાના બાળકોને ન આપવો, કારણ કે નાના બાળકોને મધ આપવાથી બોટ્યુલિઝમ નામની બીમારીનું જોખમ રહેલું છે, તો તેને ટાળવું. બીજો મુદ્દો, જો તમને આમાંથી કોઈ પણ સામગ્રી જેમ કે તજ, આદુ કે કાળા મરીથી એલર્જી હોય તો આ ઉકાળો તમારે ન લેવો જોઈએ. અને ત્રીજું, જો તમારા લક્ષણો 3-4 દિવસ પછી પણ ઓછા નથી થઈ રહ્યા તો બહેતર છે કે તમે તમારા ડૉક્ટરની એકવાર સલાહ લઈ લો. આ ઉપાય હળવાથી મધ્યમ લક્ષણો માટે ખૂબ જ અસરકારક હોય છે, પરંતુ જો તમને શરદી કે કફ ખૂબ જ વધારે ગંભીર થઈ ગયો હોય તો ડૉક્ટરી સલાહ લેવી પણ જરૂરી બની જાય છે. આમ તો જો તમને ઉધરસ ખૂબ જ જૂની હોય અને કોઈ પણ વસ્તુ તેના ઉપર કામ ન કરતી હોય મિત્રો, તો તેના માટે તમે એક બીજો ઉપાય પણ અજમાવી શકો છો, જેને અત્યાર સુધી જેટલા લોકોએ પણ કર્યો છે તેમાંથી લગભગ બધા જ લોકોને તેનાથી ખૂબ જ ફાયદો થયો છે. આ ઉપાય વિશે જો તમે જાણવા માંગતા હો કે તે શું છે અને કેવી રીતે કામ કરે છે, તો અમારી ચેનલ પર તેનો અલગ વિડીયો ઉપલબ્ધ છે, તે તમે જોઈ શકો છો. મિત્રો, આ વિડીયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા તમે કોઈ અન્ય દવાઓ લઈ રહ્યા હોવ તો કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લેજો. મિત્રો, અમારો પ્રયાસ છે કે અમે આપણા પ્રાચીન જ્ઞાનને તમારા સુધી પહોંચાડીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, જો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરજો અને મનમાં કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટમાં પૂછી લેજો. હસતા રહો અને હસાવતા રહો. રોજ કંઈક ને કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત. ધન્યવાદ.